તમે કૂવાઓ તો જોયા જ હશે, તેમાંથી નીકળતું પાણી પણ જોયું હશે. કેટલાય કૂવાઓનું પાણી ઓછું તો કેટલાય કૂવાઓનું પાણી વધારે. પણ અમે તમને અહીં એક એવા કૂવા વિશે કહીએ છીએ જે 1 સેકન્ડમાં 8000 લીટર પાણી આપે છે. ઇસ્લામના પવિત્ર ગણાતા મક્કામાં આ કૂવો આવેલો છે, જેને ધાર્મિક માન્યતા પ્રમાણે ધ વેલ ઓફ ઝમઝમ કહેવામાં આવે છે. ઇસ્લામિક માન્યતાઓ પ્રમાણે આ કૂવો 4000 વર્ષ જૂનો અને અતિ પવિત્ર ગણાય છે. એકવાર જ્યારે ઇબ્રાહિમ અલૈહિસ્સલામના પત્ની પોતાના પુત્રને લઈ સફા મરવા નામના પર્વત પર જતા હતા, તે સમયે તેમના પુત્રને તરસ લાગી હતી અને તે પાણી માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે ઇબ્રાહિમ અલૈહિસ્સલામના પત્ની સફા મરવા પર સફાથી મરવા સુધી ચક્કર મારતા રહ્યા, પરંતુ જ્યારે તેમના પુત્ર પહાડ પર પોતાના પગની એડી રગડી ત્યારે ત્યાંથી પૂર ઝડપથી પાણી નીકળવા લાગ્યું. જ્યારે ઇબ્રાહિમ અલૈહિસ્સલામના પત્નીએ તે પાણીને ભેદ કરવા માટે ઝમઝમ એટલે કે રૂક કીધું. આ ઝમઝમ એક અરબી શબ્દ છે, જેના પરથી પાણીનું નામ પણ ઝમઝમ પડ્યું. આ ઝમઝમનો કૂવો મક્કા શરીફમાં આવેલો છે, પરંતુ આ ઝમઝમના પાણીને મદીના શરીફ પણ મોકલવામાં આવે છે, જ્યાં પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ ઇબ્રાહિમ વસલ્લમનું શહેર મક્કાથી મદીના 450 કિલોમીટર થાય છે. ઝમઝમનું પાણી મક્કાથી મદીના ટેન્કર દ્વારા મોકલવામાં આવે છે. દર વર્ષે હજ માટે આવનારા લાખો લોકો આ કૂવામાંથી પાણી ભરે અને લઈ જાય છે. સાઉદી કાયદા પ્રમાણે આ કૂવાનું પાણી વેચવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. તેમ છતાં ઘણી જગ્યાએ ઝમઝમના નકલી પાણીનું વેચાણ પણ થઈ રહ્યું છે. પહેલા ડોલ પર દોરડું બાંધીને કૂવામાંથી પાણી કાઢવામાં આવતું હતું, પણ હવે પાણી કાઢવા માટે મોટર પંપ લગાવી દેવામાં આવ્યો છે. હાલ આ કૂવામાંથી 1 સેકન્ડમાં 8000 લીટર પાણી નીકળે છે. શ્રદ્ધાળુઓ પાણી મળી રહે તે માટે વોટર પંપ મારફતે પાણીને મસ્જિદની દરેક ખૂણે પહોંચાડાય છે. કૂવો લગભગ 30 મીટર ઊંડો છે. તેનું ડાયમેન્શન 1.8 થી 2.66 કિમી સુધીનું લાંબુ છે. માન્યતા પ્રમાણે આ પાણીને પવિત્ર માનવામાં આવે છે. આ પાણીનો ના કોઈ રંગ છે, ના કોઈ સુગંધ. સાયન્ટિફિક રિપોર્ટ પ્રમાણે આનું pH 7.9 થી 8 રહે છે. આ કૂવાની ખાસિયત એ છે કે હજારો વર્ષ વીત્યા હોવા છતાં કૂવાનું પાણી નથી ક્યારેય સુકાયું કે નથી કોઈ જીવજંતુનો ઉપદ્રવ થયો. મય શેખ સાથે બ્યુરો રિપોર્ટ D9 ન્યૂઝ.